સવર્ગ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સવર્ગ સંયોજનોનો વર્નરનો સિદ્ધાંત. વર્નર્સ થિયરી ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર 1866 to 1919 સૌ પ્રથમ હતા જેમણે સવર્ગ સંયોજનોના બંધારણ વિશે તેમના વિચારોને સૂત્રિત કર્યા હતા. તેમણે તેમની ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો સરળ પ્રાયોગિક પદ્ધતિથી એટલે કે તકનીકો અભ્યાસ કરેલો. વર્નર ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશેની સંકલ્પના રજૂ કરી. દ્વિઅંગી સંયોજનો જેવા કે CrCl3, COCl2 અથવા PdCl2ની પ્રાથમિક સંયોજકતા અનુક્રમે 3, 2 અને 2 છે. કોબાલ્ટ-3 ક્લોરાઇડના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનોમાં એમ જણાયું કે કેટલાક ક્લોરાઇડ આયન સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરીકે અવક્ષેપિત થઈ શક્યા, પરંતુ કેટલાક દ્રાવણમાં રહી ગયા. 1 મોલ COCl3 6NH3 પીળો gives 3 મોલ AgCl. 1 મોલ COCl3 5NH3 જાંબુડિયો gives 2 મોલ AgCl. 1 મોલ COCl3 4NH3 લીલો gives 1 મોલ AgCl. 1 મોલ COCl3 4NH3 જાંબલી gives 1 મોલ AgCl. આ અવલોકનો અને તેમના દ્રાવણમાં વાહકતા માપનના અભ્યાસ પરથી સમજાવી શકાય કે 1. પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા એમોનિયા અણુ અથવા બંને કોબાલ્ટ આયન સાથે 6ની સંખ્યામાં જોડાયેલા છે અને 2. સંયોજનોને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે સૂત્રિત કરી શકાય જેમાં પરમાણુઓ જે ચોરસ કૌંસમાં દર્શાવેલા છે તે એક જ સ્પીસીસ રચે છે જે પ્રક્રિયાની પરિસ્થિતિમાં વિયોજિત થતા નથી. વર્નરે ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા સમૂહની સંખ્યાને માટે દ્વિતીયક સંયોજકતા પર્યાય સૂચવ્યો અને આ બધા ઉદાહરણોમાં દ્વિતીયક સંયોજકતા 6 છે. કોષ્ટક કોબાલ્ટ-3 ક્લોરાઇડ એમોનિયા સંકીર્ણોનું સૂત્રીકરણ. રંગ સૂત્ર દ્રાવણની વાહકતા અનુરૂપ. પીળો CONH3 6 3 3Cl 1:3 વિદ્યુત વિભાજ્ય. જાંબુડિયો COCl2 NH3 5 2 2Cl 1:2 વિદ્યુત વિભાજ્ય. લીલો COCl2 NH3 4 Cl 1:1 વિદ્યુત વિભાજ્ય. જાંબલી COCl2 NH3 4 Cl 1:1 વિદ્યુત વિભાજ્ય. બે સંયોજનોને સરખા પ્રમાણસૂચક સૂત્રો છે COCl3 4NH3 પરંતુ ગુણધર્મોમાં ભેદ એટલે કે તફાવત છે. આવા સંયોજનોને માટે સમઘટકો પર્યાય સૂચવાયો. 1898માં વર્નરે તેમના સહવર્ગ સંયોજનોનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. આ સિદ્ધાંતની અભિધારણાઓ. 1. સહવર્ગ સંયોજનોમાં ધાતુઓ બે પ્રકારના બંધન એટલે કે સંયોજકતા દર્શાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. 2. પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને ઋણ આયનો વડે સંતોષાય છે. 3. દ્વિતીય સંયોજકતા બિન આયનીકરણ હોય છે. આ સંયોજકતા તટસ્થ અણુઓ અથવા ઋણાયન વડે સંતોષાય છે. દ્વિતીયક સંયોજકતા સવર્ગ આંક જેટલી જ હોય છે અને તે ધાતુ માટે નિશ્ચિત હોય છે. 4. આયન અથવા સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલ છે તે તેમની જુદી જુદી સવર્ગ આંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય એટલે કે સ્પેશિયલ ગોઠવણી એટલે કે રચના ધરાવે છે. આધુનિક સૂત્રીકરણમાં આવી અવકાશીય ગોઠવણોને સવર્ગ પોલીહેડ્રા એટલે કે બહુતલીય કહે છે. ચોરસ કૌંસમાંની સ્પીસીસ સવર્ગ સ્પીસીસ અથવા સંકીર્ણ છે અને ચોરસ કૌંસની બહારના આયનોને પ્રતિ આયન એટલે કે
કાઉન્ટર આયન કહેવામાં આવે છે. તેમણે આગળ ઉપર પ્રતિપાદિત કર્યું કે સંક્રાંતિ ધાતુઓના સવર્ગ સંયોજનોમાં અષ્ટફલકીય, ચતુષ્ફલકીય અને સમચોરસ ભૌમિતિક આકારો વધારે સામાન્ય છે. આમ CONH3 2+, COCl NH3 2+, અને COCl NH3 અષ્ટફલકીય સ્પીસીસ છે, જ્યારે NiCO4 અને PtCl4 2- અનુક્રમે સમચતુષ્ફલકીય અને સમચોરસ છે. કોયડો 1. જલીય દ્રાવણોના કરેલા નીચેના અવલોકનોને આધારે નીચેના સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા સૂચવો. સૂત્ર: વધુ પ્રમાણમાં AgNO3 સાથે 1 મોલ સંયોજનો સાથે અવક્ષેપન પામતા AgClના મોલ. 1. PdCl2 4NH3 2 2 NiCl2 6H2O 2 3 PtCl4 2HCl 0 4 COCl3 4NH3 1 5 PtCl2 2NH3 0. ઉકેલ: 1 દ્વિતીયક 4 2 દ્વિતીયક 6 3 દ્વિતીયક 6 4 દ્વિતીયક 6 5 દ્વિતીયક 4. દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચે તફાવત. દ્વિક્ષાર તથા સંકીર્ણ બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વયોગમિતીય ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાય છે. તેમ છતાં પણ તેઓ હકીકતમાં અલગ પડે છે. કાર્નેલાઇટ KCl MgCl2 6H2O જેવા દ્વિક્ષાર, મોહરનો ક્ષાર FeSO4 NH4 SO4 6H2O, પોટાશ એલમ KAI SO4 12H2O વગેરેને પાણીમાં ઓગાળવામાં આવે તો સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજિત થાય છે, જ્યારે સંકીર્ણ આયનો જેવા કે K4 FeCN6નો FeCN6 4- આયન Fe2+ અને Cn- આયનમાં વિયોજિત થતો નથી. સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયોની વ્યાખ્યાઓ. Definitions of some important terms pertaining to coordination compounds. A. સવર્ગ સ્પીસીસ. સવર્ગ સ્પીસીસ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે તે ધરાવે છે. ઉદાહરણ તરીકે COCl3 NH3 થ્રાઇસ જે સવર્ગ સ્પીસીસ છે, જેમાં કોબાલ્ટ આયન 3 એમોનિયા અણુ અને 3 ક્લોરાઇડ આયનોથી ઘેરાયેલા એટલે કે સરાઉન્ડેડ છે. અન્ય ઉદાહરણો NiCO4 PtCl2 NH3 ટ્વાઇસ FeCN6 4- CONH3 3+ છે. બી. મધ્યસ્થ પરમાણુ અથવા આયન. સવર્ગ સ્પીસીસમાં આવેલા પરમાણુ અથવા આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન અથવા સમૂહ ચોક્કસ ભૌમિતીય ગોઠવણીમાં બંધિત હોય છે તે પરમાણુ અથવા આયનને મધ્યસ્થ પરમાણુ અથવા આયન કહે છે. ઉદાહરણ તરીકે NiCl2 H2O4 COCl NH3 2+ FeCN6 3- સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ આયન અનુક્રમે Ni2+, CO3+ અને Fe3+ છે. આવા મધ્યસ્થ પરમાણુ અથવા આયનને લુઇસ એસિડ તરીકે પણ ઓળખી શકાય છે. સી. લિગેન્ડ. સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે બંધિત આયન અથવા અણુને લિગેન્ડ કહે છે. આ સાદા આયન જેવા કે Cl- નાના અણુઓ જેવા કે H2O અથવા NH3, મોટા અણુઓ જેવા કે H2N CH2 CH2 NH2 અથવા N CH2 CH2 NH2 થ્રાઇસ અથવા બૃહદ અણુઓ જેવા કે પ્રોટીન પણ હોઈ શકે છે. જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ દ્વારા
બંધિત થાય છે તેવા લિગેન્ડ એકદંતી એટલે કે યુનિડેન્ટેડ લિગેન્ડ કહે છે, જેવા કે Cl- H2O અથવા NH3. જ્યારે લિગેન્ડ બે દાતા પરમાણુઓ દ્વારા બંધિત થાય, જેમ કે H2N, CH2, CH2, NH2, ઇથેન 1,2-ડાયએમાઇન અથવા C2O4 ઓક્ઝેલેટ, તો લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. અને જ્યારે અનેક દાતા પરમાણુઓ એક જ લિગેન્ડમાં હાજર હોય, જેમ કે N, CH2, CH2, NH2 થ્રાઇસ, તો લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહે છે. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ આયન EDTA4- અગત્યનો ષટદંતીય લિગેન્ડ છે. તે 2 નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ દ્વારા મધ્યસ્થ પરમાણુ સાથે બંધિત થાય છે. જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ તેના 2 અથવા વધારે દાતા પરમાણુને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે છે, ત્યારે તેને કિલેટ લિગેન્ડ કહે છે. આવા લિગેટિંગ સમૂહો એટલે કે લિગેટિંગ ગ્રુપ્સની સંખ્યાને લિગેન્ડની દંતીયતા એટલે કે ડેન્ટિસિટી કહે છે. આવા સંકીર્ણો કિલેટ સંકીર્ણો કહેવાય છે અને તે સમાન પ્રકારના એકદંતી લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતાં વધારે સ્થાયી હોવાનું વલણ ધરાવે છે. લિગેન્ડ કે જે 2 જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે છે તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય છે, તેને ઉભયદંતી એટલે કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ કહે છે. આવા લિગેન્ડના ઉદાહરણોમાં NO2- અને SCN- આયનો છે. NO2- આયન મધ્યસ્થ ધાતુ આયન સાથે નાઇટ્રોજન અથવા ઓક્સિજન દ્વારા સવર્ગ સંયોજન બનાવી શકે છે. એ જ પ્રમાણે SCN- આયન પણ સલ્ફર અથવા નાઇટ્રોજન મારફતે સવર્ગ સંયોજન બનાવી શકે છે. ડી. સવર્ગ આંક. સંકીર્ણમાં ધાતુ આયનના સવર્ગ આંકને CN આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધે સીધી જ બંધિત થયેલી હોય છે તેને સવર્ગ આંક કહે છે. ઉદાહરણ તરીકે PTCl6 2- અને NiNH3 2+, સંકીર્ણ આયનોમાં PT અને Niના સવર્ગ આંક અનુક્રમે 6 અને 4 છે. એ જ પ્રમાણે FeC2O4 3- અને COEN3 3+, સંકીર્ણ આયનોમાં બંને Fe અને COના સવર્ગ આંક 6 છે, કારણ કે C2O4 2- અને EN ઇથેન 1,2-ડાયએમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે. અહીં એ નોંધવું અગત્યનું છે કે મધ્યસ્થ પરમાણુ અથવા આયનનો સવર્ગ આંક મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે લિગેન્ડ દ્વારા રચાતા સિગ્મા બંધની સંખ્યા માત્રથી જ નક્કી કરવામાં આવે છે. જો પાઇ બંધ લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે રચાય તો તેમને આ હેતુ માટે ગણવામાં આવતા નથી. સમવર્ગ પ્રભાવ ક્ષેત્ર સ્ફિયર. મધ્યસ્થ પરમાણુ અથવા આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવાયા છે અને તેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર નામ આપવામાં આવેલ છે. આયનીકરણ પામતા સમૂહ કૌંસની બહાર લખાય છે અને તેને પ્રતિ આયન એટલે કે કાઉન્ટર આયન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે K4 FeCN6 સંકીર્ણમાં સવર્ગ પ્રભાવ ક્ષેત્ર FeCN6 4- છે અને પ્રતિ આયન K+ છે. F સવર્ગ બહુફલક એટલે કે પોલિહેડ્રોન. મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે સીધા જ જોડાયેલા છે તે લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણી મધ્યસ્થ આયનને સવર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરે છે. ખૂબ જ સામાન્ય સવર્ગ બહુફલકમાં અષ્ટફલકીય, સમચોરસ અને સમચતુષ્ફલકીય છે. ઉદાહરણ તરીકે
CONH3 3+ અષ્ટફલકીય છે. NiCO4 સમચતુષ્ફલકીય છે અને PtCl4 2- સમચોરસ છે. આકૃતિ જુદા જુદા સવર્ગ ફલકના આકાર દર્શાવે છે. G. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે તે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી ધરાવતો વીજભાર છે. આ ઓક્સિડેશન આંકને સંકીર્ણ સ્પીસીસના નામની પછી કૌંસમાં રોમન આંકમાં રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે CuCN4 3- માં કોપરનો ઓક્સિડેશન આંક +1 છે અને તેને Cu1 તરીકે લખવામાં આવે છે. H. હોમોલેપ્ટિક અને હેટેરોલેપ્ટિક સંકીર્ણ. સંકીર્ણ જેમાં ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય છે. દાખલા તરીકે CONH3 હોમોલેપ્ટિક સંકીર્ણ તરીકે ઓળખાય છે. સંકીર્ણ જેમાં ધાતુ એક પ્રકાર કરતાં વધારે પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય છે. દાખલા તરીકે CONH3 Cl2+ હેટેરોલેપ્ટિક સંકીર્ણ તરીકે ઓળખાય છે. સવર્ગ સંયોજનોનું નામકરણ. નોમેનક્લેચર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સવર્ગ રસાયણ વિજ્ઞાનમાં નામકરણ અગત્યનું છે કારણ કે જ્યારે સમઘટકો સાથે અભ્યાસ કરતા એટલે કે ડીલિંગ હોઈએ ત્યારે ખાસ કરીને પદ્ધતિસર નામ અને તેમના સૂત્રોનું વર્ણન કરવા માટે બિનવિવાદાસ્પદ પદ્ધતિની જરૂર હોય છે. સવર્ગ સ્પીસીઝ માટે સ્વીકારાયેલા નામો અને સૂત્રો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC ની ભલામણો પર આધારિત છે. એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝના સૂત્ર. ફોર્મ્યુલાઝ ઓફ મોનોન્યુક્લિયર કોઓર્ડિનેશન એન્ટાઇટીઝ. સંયોજનનું સૂત્ર ટૂંકાક્ષરી સાધન છે જે સંયોજનના સંઘટકો વિશેની પાયાની માહિતી સંક્ષિપ્ત અને સાનુકૂળ રીતે રજૂ કરવા ઉપયોગી છે. એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝ એક જ એકાકી મધ્યસ્થ પરમાણુ ધરાવે છે. નીચેના નિયમો સૂત્રો લખવા માટે લાગુ પાડવામાં આવે છે. 1. મધ્યસ્થ પરમાણુ પ્રથમ લખાય છે. 2. ત્યાર પછી લિગેન્ડને મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે. યાદીમાં લિગેન્ડનું સ્થાયન તેના વીજભાર પર આધાર રાખતું નથી. 3. બહુદંતીય લિગેન્ડને પણ મૂળાક્ષર પ્રમાણે લખવામાં આવે છે. સંક્ષિપ્તમાં દર્શાવેલ લિગેન્ડની બાબતમાં સંક્ષિપ્ત કરેલા શબ્દનો પ્રથમ અક્ષરનો ઉપયોગ મૂળાક્ષરના ક્રમમાં સ્થાન દર્શાવવા માટે કરવામાં આવે છે. 4. સંપૂર્ણ સવર્ગ સ્પીસીઝના સૂત્ર માટે વીજભાર હોય કે નહીં તો પણ ચોરસ કૌંસમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે લિગેન્ડ બહુપરમાણવીય હોય ત્યારે તેનું સૂત્ર કૌંસની અંદર દર્શાવાય છે. લિગેન્ડના સંક્ષિપ્ત નામો પણ કૌંસની અંદર દર્શાવાય છે. 5. સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં લિગેન્ડ અને ધાતુ વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. 6. જ્યારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીઝ એટલે કે એન્ટાઇટીનું સૂત્ર લખવાનું હોય ત્યારે પ્રતિ આયનના વીજભાર સિવાય લખાય છે. વીજભારને ચોરસ કૌંસની બહાર સંજ્ઞા સાથે જમણી બાજુ મૂર્ધક એટલે કે સુપરસ્ક્રિપ્ટ તરીકે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે COCN6 3- CrH2O6 3+ વગેરે. 7. ઘન આયનના વીજભાર ઋણાયનના વીજભાર વડે સમતોલિત કરાય છે. એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના નામ આપવા. નેમિંગ ઓફ મોનોન્યુક્લિયર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સવર્ગ સંયોજનના નામ નીચેના યોગશીલ નામકરણના સિદ્ધાંતોને અનુસરીને આપવામાં આવે છે. આમ સમૂહો જે મધ્યસ્થ પરમાણુની આસપાસ હોય છે તેમને નામથી ઓળખવા તેમને પૂર્વક તરીકે મધ્યસ્થ પરમાણુ સાથે યોગ્ય ગુણકના નામથી દર્શાવવા. સવર્ગ સંયોજનના નામ આપતી વખતે નીચેના નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. 1. ઘનભાર અને ઋણભાર ધરાવતા બંને સવર્ગ સ્પીસીઝમાં
ઘનાયનને પ્રથમ નામ આપવામાં આવે છે. 2. લિગેન્ડને મધ્યસ્થ પરમાણુ અથવા આયનના નામ પહેલાં તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે નામાંકિત કરવામાં આવે છે. આ પદ્ધતિ સૂત્ર લખવાથી પ્રતીપ એટલે કે રિવર્સ છે. 3. ઋણાયન લિગેન્ડના નામને અંતે O તટસ્થ અને ઘનાયન લિગેન્ડના નામ તેના તે જ રહે છે. અપવાદ તરીકે એક્વા H2O માટે, એમાઇન NH3 માટે, કાર્બોનિલ CO માટે અને નાઇટ્રોસિલ NO માટે. આમને કાઉન્સ ચિહ્નમાં સમાવવામાં આવે છે. 4. પૂર્વક મોનો, ડાય, ટ્રાય વગેરે સવર્ગ સ્પીસીઝમાં વ્યક્તિગત લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે વપરાય છે. જ્યારે લિગેન્ડ નામ સાંખ્યપૂર્વક ધરાવે છે ત્યારે બેસ, ટ્રેસ, ટેટ્રાકેસ પર્યાયો વપરાય છે જે કાઉન્સમાં દર્શાવેલા લિગેન્ડને દર્શાવે છે. ઉદાહરણ તરીકે NiCl2 PPH3 2 નું નામાંકન ડાયક્લોરો બેસ ટ્રાયફિનાઇલ ફોસ્ફેન નિકલ 2 તરીકે કરવામાં આવે છે. 5. ઘનાયન, ઋણાયન અથવા તટસ્થ સવર્ગ સ્પીસીઝમાં ધાતુનું ઓક્સિડેશન આંક કાઉન્સમાં રોમન અંકોમાં લખવામાં આવે છે. 6. જો સંકીર્ણ આયન ઘનાયન હોય તો ધાતુને તત્વ તરીકે જ નામાંકિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સંકીર્ણ ઘનાયનમાં COને કોબાલ્ટ તરીકે અને PTને પ્લેટિનમ તરીકે દર્શાવવામાં આવે છે. જો સંકીર્ણ આયન ઋણાયન હોય તો ધાતુના નામને અંતે એટ પ્રત્યય લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સંકીર્ણ ઋણાયન CO SCN4 માં COને કોબાલ્ટ કહેવાય છે. ધાતુઓ માટે સંકીર્ણ ઋણાયનમાં લેટિન નામ પણ વપરાય છે. દાખલા તરીકે Fe માટે ફેરેટ. 7. તટસ્થ સંકીર્ણ અણુને ઘનાયન સંકીર્ણની જેમ જ નામાંકિત કરવામાં આવે છે. નીચેના ઉદાહરણ સવર્ગ સંયોજનોનું નામકરણ સમજાવે છે. 1. Cr NH3 થ્રાઇસ H2O થ્રાઇસ Cl3નું નામાંકન થાય છે ટ્રાયએમાઇન ટ્રાયએક્વાક્રોમિયમ 3 ક્લોરાઇડ. સમજણ: સંકીર્ણ આયન ચોરસ કૌંસમાં છે જે ઘનાયન મૂળાક્ષરના ક્રમ પ્રમાણે નામાંકિત કરવામાં એક્વા લિગેન્ડના પહેલાં એમાઇન લિગેન્ડને નામાંકિત કરવામાં આવેલ છે. સંયોજનમાં 3 ક્લોરાઇડ આયન છે, તેથી સંકીર્ણનો વીજભાર +3 થશે કારણ કે સંયોજન વિદ્યુતીય રીતે તટસ્થ છે. સંકીર્ણ આયન પરના વીજભાર તથા લિગેન્ડ પરના વીજભાર ઉપરથી આપણે ધાતુનો ઓક્સિડેશન આંક ગણી શકીએ. આ ઉદાહરણમાં બધા જ લિગેન્ડ તટસ્થ અણુ છે. આથી ક્રોમિયમનો ઓક્સિડેશન આંક સંકીર્ણ આયન પરના વીજભાર જેટલો જ એટલે કે +3 થશે. 2. CO H2N CH2 CH2 NH2 થ્રાઇસ ટ્વાઇસ SO4 થ્રાઇસનું નામાંકન છે ટ્રેસ ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ. સમજણ: આ અણુમાં સલ્ફેટ પ્રતિ આયન છે. તે બે સંકીર્ણ ઘનાયન સાથે 3 સલ્ફેટ બંધન પામે છે. તેથી સંકીર્ણ ઘનાયન પર વીજભાર +3 થશે. વળી ઇથેન 1,2 ડાયએમાઇન તટસ્થ અણુ છે, તેથી સંકીર્ણમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 થશે. યાદ રાખો કે આયનીય સંયોજનમાં ઘનાયન અને ઋણાયનની સંખ્યાને આયનીય સંયોજનમાં દર્શાવવાના હોતા નથી. 3. AgNH3 ટ્વાઇસ AgCN ટ્વાઇસ નું નામાંકન છે ડાયએમાઇન સિલ્વર 1 ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1. કોયડો 2. નીચેના સવર્ગ સંયોજનોના સૂત્ર લખો. A. ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. B. પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2. C. પોટેશિયમ ટ્રાયઓક્ઝેટો એલ્યુમિનેટ 3. D. ડાયક્લોરોબેસ ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3. E. ટેટ્રાકાર્બોનિલ નિકલ 0. ઉકેલ:
A. CONH3 H2O Cl Cl2, B. K2 ZnOH4, C. K3 Al C2O4 thrice, D. COCl2 En2 plus, E. NiCO4. કોયડો 3. નીચેના સવર્ગ સંયોજનોના IUPAC નામ લખો. A. PTNH3 twice ClNO2, B. K3 CrC2O4 thrice COCl2 En twice Cl, D. CONH3 5 CO3 Cl, E. HgCOSCN4. ઉકેલ. A. ડાયએમાઇન ક્લોરાઇડોનાઇટ્રાઇટો N platinum 2, B. પોટેશિયમ ટ્રાયઓક્ઝેટોક્રોમેટ 3, C. ડાયક્લોરાઇડોબેસ ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ, D. પેન્ટાઅમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ, E. મર્ક્યુરી 1 ટેટ્રાથાયોસાયનેટો S કોબાલ્ટેટ 3. સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. આઇસોમરિઝમ ઇન કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સમઘટકો 2 અથવા વધારે સંયોજનો હોય છે જેમના રાસાયણિક સૂત્રો સરખા હોય છે, પરંતુ પરમાણુઓની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય છે. પરમાણુઓની ભિન્ન ભિન્ન ગોઠવણીને કારણે તે તેમના એક કે વધારે ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મોમાં ભિન્ન હોય છે. 2 મુખ્ય પ્રકારની સમઘટકતા સવર્ગ સંયોજનોમાં જાણીતી છે. તેમાંની દરેકને આગળ ઉપર ઉપવિભાજિત કરી શકાય છે. A. અવકાશીય સમઘટકતા 1. ભૌમિતિક સમઘટકતા 2. પ્રકાશીય સમઘટકતા. B. બંધારણીય સમઘટકતા 1. બંધન એટલે કે લિંકેજ સમઘટકતા 2. સવર્ગ સમઘટકતા 3. આયનીકરણ સમઘટકતા 4. દ્રાવક મિશ્રણ એટલે કે સોલ્વેટ સમઘટકતા. અવકાશીય સમઘટકોને સમાન રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન હોય છે, પરંતુ તેમને જુદી જુદી અવકાશીય એટલે કે સ્પેશિયલ ગોઠવણી હોય છે. બંધારણીય સમઘટકોને ભિન્ન બંધન હોય છે. આ સમઘટકોનો વિગતવાર અહેવાલ નીચે આપેલ છે. આ પ્રકારની સમઘટકતા હેટેરોલેપ્ટિક સંકીર્ણોમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીને કારણે ઉદ્ભવે છે. આ વર્તણૂક દર્શાવતા અગત્યના ઉદાહરણોમાં સવર્ગ આંક 4 અને 6 ધરાવતા સંયોજનો છે. MX2L2 સૂત્ર ધરાવતા X અને L એકદંતીય લિગેન્ડ છે. સમચોરસ સંકીર્ણમાં 2 લિગેન્ડ X એકબીજાની નજીક સિસ સમઘટકમાં હોય છે અથવા એકબીજાથી વિરુદ્ધ ટ્રાન્સ સમઘટકમાં હોય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. MABXL પ્રકારના, જ્યાં ABXL એકદંતીય લિગેન્ડ છે. અન્ય સમતલીય ચોરસ સંકીર્ણમાં 3 સમઘટકોમાં 2 સિસ અને 1 ટ્રાન્સ સમઘટક મળે છે. તમે આની રચના દોરવા પ્રયત્ન કરી શકો છો. આવી સમઘટકતા સમચતુષ્ફલકીય ભૂમિતિમાં શક્ય નથી, પરંતુ અષ્ટફલકીય રચનામાં, જેનું સૂત્ર MX2L4 છે, તેમાં શક્ય છે. આમાં 2 X લિગેન્ડ સિસ અથવા ટ્રાન્સ ગોઠવણીમાં એકબીજાને અભિવિન્યસ્ત એટલે કે ઓરિએન્ટેડ હોય છે. આ પ્રકારની સમઘટકતા જ્યારે MX2LL ટ્વાઇસ સૂત્રવાળા સંકીર્ણમાં, જ્યારે દ્વિદંતીય લિગેન્ડ LL દાખલા તરીકે NH2, CH2, CH2, NH2, EN હાજર હોય છે, ત્યારે પણ ઉદ્ભવે છે. બીજા પ્રકારની ભૌમિતિક સમઘટકતા MA3B3 પ્રકારના જેવા અષ્ટફલકીય સંકીર્ણ જેવા કે CO NH3 થ્રાઇસ NO2 થ્રાઇસ માં ઉદ્ભવે છે. જો અષ્ટફલકની બાજુના પાસ પાસેના ખૂણાઓ પર સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે છે, ત્યારે આપણને ફેસિયલ એટલે કે
ફેક સમઘટક મળે છે. જ્યારે તેમના સ્થાન અષ્ટફલકના ચામ્યોતરીય એટલે કે મેરિડિયોનલની આસપાસ હોય છે ત્યારે મેરિડિયોનલ MER સમઘટક મળે છે. કોયડોફોર મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે બે એકદંતીય લિગેન્ડ સંવર્ગિત હોય તેવા સમચતુષ્ફલક સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી? ઉકેલ: સમચતુષ્ફલકીય સંકીર્ણો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી કારણ કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલા એકદંતીય લિગેન્ડના સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં સરખા હોય છે. પ્રકાશીય સમઘટકતા ઓપ્ટિકલ આઇસોમરિઝમ. પ્રકાશીય સમઘટકો આરસી પ્રતિબિંબો છે જે એકબીજા પર અધ્યારોપિત એટલે કે સુપરઇમ્પોઝડ કરી શકાતા નથી. આને પ્રતિબિંબ સમઘટકો એટલે કે એનાન્શિયોમર કહેવામાં આવે છે. અણુઓ અથવા આયનો જે અધ્યારોપિત કરી શકાતા નથી તેમને કિરાલ કહે છે. બે સ્વરૂપોને તેમના પોલરીમીટરમાં ધ્રુવીભૂત પ્રકાશને કઈ દિશામાં ભ્રમણ કરે છે તેને આધારે દક્ષિણ ભ્રમણીય ડી ડેક્સ્ટ્રો ડાબી બાજુના ભ્રમણને ડી અને વામ ભ્રમણીય એલ લેવો જમણી બાજુના ભ્રમણને એલ કહે છે. પ્રકાશીય સમઘટકતા દ્વિદંતીય લિગેન્ડનો સમાવેશ કરતા અષ્ટફલકીય સંકીર્ણોમાં સામાન્ય છે. PTCl2 En ટ્વાઇસ 2+ પ્રકારના સંકીર્ણ સ્પીસીઝમાં માત્ર સિસ સમઘટક જ પ્રકાશીય ક્રિયાશીલતા દર્શાવે છે. કોયડો 5 FeNH3 ટ્વાઇસ CN4- ના ભૌમિતિક સમઘટકોની રચના દોરો. ઉકેલ: કોયડો 6 નીચેની બે સંકીર્ણ સ્પીસીઝમાંથી કઈ કિરાલ એટલે કે પ્રકાશીય ક્રિયાશીલ છે? A. સિસ CrCl2OX ટ્વાઇસ 3- B. ટ્રાન્સ CrCl2OX ટ્વાઇસ 3-. ઉકેલ: બે સ્પીસીઝને આ પ્રમાણે રજૂ કરી શકાય. A. સિસ CrCl2OX ટ્વાઇસ 3-. B. ટ્રાન્સ CrCl2OX ટ્વાઇસ 3-. બંનેમાંથી સિસ CrCl2OX ટ્વાઇસ 3- કિરાલ એટલે કે પ્રકાશીય ક્રિયાશીલ છે. બંધન સમઘટકતા લિંકેજ આઇસોમરિઝમ. બંધન સમઘટકતા એમ્બિડેન્ટેડ લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં ઉદ્ભવે છે. આનું સાદું ઉદાહરણ થાયોસાયનેટ NCS- લિગેન્ડ ધરાવતા સંકીર્ણ દ્વારા પૂરું પાડવામાં આવે છે જે નાઇટ્રોજન દ્વારા બંધન પામી MsCN આપે છે અથવા સલ્ફર દ્વારા બંધન પામી MsCN સંકીર્ણ આપે છે. જોર્ગેન્સને આ પ્રકારની વર્તણૂક CO NH3 5NO2 Cl2 સંકીર્ણમાં શોધી હતી. તેના લાલ સ્વરૂપમાં નાઇટ્રાઇટ લિગેન્ડ ઓક્સિજન ONO દ્વારા ધાતુ સાથે બંધન પામે છે અને પીળા સ્વરૂપમાં નાઇટ્રેટ લિગેન્ડ નાઇટ્રોજન NO2 દ્વારા ધાતુ સાથે બંધન પામેલ હોય છે. સવર્ગ સમઘટકતા કોઓર્ડિનેશન આઇસોમરિઝમ. આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ઘન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય અને લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય છે. CONH3 CrCN6 સંકીર્ણ આનું ઉદાહરણ પૂરું પાડે છે. તેમાં NH3 લિગેન્ડ CO3+ સાથે બંધિત છે અને CN- લિગેન્ડ Cr3+ સાથે બંધિત છે. તેના સવર્ગ સમઘટક Cr NH3 CO CN6માં NH3 લિગેન્ડ Cr3+ સાથે બંધિત છે અને CN- લિગેન્ડ CO3+ સાથે બંધિત છે. આયનીકરણ સમઘટકતા આયોનાઇઝેશન આઇસોમરિઝમ. આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણ ક્ષારમાં
પ્રતિ એટલે કે કાઉન્ટર આયન પોતે જ સક્ષમ એટલે કે પોટેન્શિયલ લિગેન્ડ હોય છે અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે, જે ત્યારબાદ પ્રતિ આયન બને. આનું ઉદાહરણ આયનીકરણ સમઘટકો CO NH3 5SO4 Br અને CO NH3 5 Br SO4 પૂરું પાડે છે. દ્રાવિક મિશ્રણ સમઘટકતા સોલ્વેટ આઇસોમરિઝમ. જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતાને જળયોજિત એટલે કે હાઇડ્રેટ સમઘટકતા કહે છે. આ આયનીકરણ સમઘટકતા જેવી જ છે. દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ આયન સાથે બંધિત છે અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર છે તેના આધારે અલગ પડે છે. આનું ઉદાહરણ CrH2O 6Cl3 જાંબલી અને તેનો દ્રાવક મિશ્રણ સમઘટક CrH2O 5Cl Cl2 H2O ભૂખરો લીલો પૂરું પાડે છે. સંયોજનોમાં બંધન બોન્ડિંગ ઇન કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સવર્ગ સંયોજનમાં બંધનની ખાસિયતોનું વર્ણન કરનાર સૌપ્રથમ વર્નર હતા, પરંતુ તેમનો સિદ્ધાંત પાયાના પ્રશ્નોનો ઉત્તર આપી શક્યો નહીં, જેમ કે 1. શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટેનો નોંધપાત્ર એટલે કે રિમાર્કેબલ ગુણધર્મ ધરાવે છે? 2. સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ ધરાવે છે? 3. સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે? સવર્ગ સંયોજનોમાં બંધનના સ્વભાવ એટલે કે પ્રકૃતિ સમજાવવા માટે ઘણા અભિગમો રજૂ થયેલા છે, જેમ કે સંયોજકતા બંધન સિદ્ધાંત VBT, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત LFT અને આણ્વીય કક્ષક સિદ્ધાંત MOT. આપણે સવર્ગ સંયોજનો માટે VBA અને CFTના પ્રાથમિક વિધિનો અનુપ્રયોગ એટલે કે ઉપયોગ કરીશું. સંયોજકતા બંધન સિદ્ધાંત વેલેન્સ બોન્ડ થિયરી. આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા આયન લિગેન્ડની અસર હેઠળ તેની N-1D NS NP અથવા NS NP ND કક્ષકોનો ઉપયોગ સંકરણ માટે કરે છે અને ચોક્કસ ભૂમિતિ જેવી કે અષ્ટફલકીય, સમતલીય ચોરસ અને અન્ય કોષ્ટકવાળી સમતુલ્ય કક્ષકોની સેટ આપે છે. આ સંકૃત કક્ષકો બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી લિગેન્ડની કક્ષકો સાથે સંમિશ્રિત એટલે કે ઓવરલેપ પામે છે. આ નીચેના ઉદાહરણો દ્વારા દર્શાવેલ છે. કોષ્ટક કક્ષકોની સંખ્યા અને સંકરણના પ્રકાર. સવર્ગ સંકરણનો પ્રકાર. અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ. 4sp3 સમચતુષ્ફલકીય. 4dsp2 સમતલીય ચોરસ. 5sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ. 6sp3d2 અષ્ટફલકીય. 6d2sp3 અષ્ટફલકીય. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે સંકીર્ણની ચુંબકીય વર્તણૂકના જ્ઞાન પરથી સંકીર્ણની ભૂમિતિનું પ્રાક્કથન કરવું અમાન્ય રીતે શક્ય છે. પ્રતિચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ CONH3 માં કોબાલ્ટ આયન +3 ઓક્સિડેશન અવસ્થામાં છે અને તેની ઇલેક્ટ્રોનીય સંરચના 3d6 છે. સંકરણ યોજના એટલે કે સ્કીમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે. એક NH3 અણુમાંથી મળતા એક ઇલેક્ટ્રોન યુગ્મ તેવા 6 NH3 અણુમાંથી મળતા 6 ઇલેક્ટ્રોન યુગ્મો 6 સંકૃત કક્ષકોમાં ભરાય છે. આમ સંકીર્ણ અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે અને તે પ્રતિચુંબકીય છે કારણ કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે. સંકરણમાં આંતરિક ડી કક્ષકો 3Dનો ઉપયોગ થાય છે, માટે સંકીર્ણ CONH3 થ્રાઇસ 3+ ને
આંતરિક કક્ષકીય એટલે કે ઇનર ઓર્બિટલ અથવા નીચું ભ્રમણ અથવા ભ્રમણયુગ્મિત સંકીર્ણ સ્પિન પેડ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. અનુચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ COF6 3+ સંકરણમાં sp3d2માં બાહ્ય કક્ષકો 4d નો ઉપયોગ કરે છે. આથી તેને બાહ્ય કક્ષકીય અથવા ઊંચું ભ્રમણ અથવા ભ્રમણયુક્ત સંકીર્ણ કહે છે. આમ સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં એક S અને 3p કક્ષકો સંકૃત થાય છે અને 4 સમતુલ્ય કક્ષકો સમચતુષ્ફલકીય દિશામાં હોય છે. આ બાબત NiCl4 2- માટે નીચે રજૂ કરેલ છે. અહીંયા નિકલ +2 ઓક્સિડેશન અવસ્થામાં છે અને આયનની ઇલેક્ટ્રોનીય રચના 3d8 છે. સંકરણ યોજના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની છે. દરેક Cl- આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. સંયોજન અનુચુંબકીય છે કારણ કે તે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. આ જ પ્રમાણે NiCO4 ને સમચતુષ્ફલકીય ભૂમિતિ છે પણ તે પ્રતિચુંબકીય છે કારણ કે નિકલ શૂન્ય ઓક્સિડેશન અવસ્થામાં છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી. સમતલીય ચોરસ સંકીર્ણોમાં DsP2 સંકરણ સમાવિષ્ટ છે. NiCN4 2- તેનું ઉદાહરણ છે. અહીંયા નિકલ +2 ઓક્સિડેશન અવસ્થામાં છે અને તેની ઇલેક્ટ્રોનીય રચના 3d8 છે. સંકરણ યોજના આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે. પ્રત્યેક સંકૃત કક્ષક એક સાયનાઇડ આયનમાંથી એક ઇલેક્ટ્રોનનું યુગ્મ સ્વીકારે છે. સંયોજન પ્રતિચુંબકીય છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરીથી સાબિત થાય છે. એ નોંધવું અગત્યનું છે કે કક્ષકો ખરેખર અસ્તિત્વ ધરાવતી નથી. હકીકતમાં તો સંકરણ સમાવિષ્ટ પરમાણ્વીય કક્ષકો માટેના તરંગ સમીકરણનું ગાણિતીય કૌશલ્ય એટલે કે મેનિપ્યુલેશન છે. સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો. મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સવર્ગ સંયોજનોની ચુંબકીય ચાકમાત્રા ચુંબકીય ગ્રહણશીલતા પ્રયોગો દ્વારા માપી શકાય છે. આના પરિણામોનો ઉપયોગ ધાતુ સંયોજનો માટે સ્વીકારેલ રચના વિશે માહિતી મેળવવામાં કરી શકાય. પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુના સવર્ગ સંયોજનોની ચુંબકીય માહિતીના વિવેચનાત્મક અભ્યાસે કેટલીક ગૂંચવણ પ્રગટ કરી છે. ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો જેવા કે Ti3+, D1, V3+, D2, Cr3+, D3 જેમાં અષ્ટફલકીય આકાર મેળવવાના સંકરણ કરવા માટે 4s અને 4p કક્ષકો સહથી 2 ખાલી ડી કક્ષકો પ્રાપ્ય છે. આ મુક્ત આયનો અને તેમની સવર્ગ સ્પીસીઝની ચુંબકીય વર્તણૂક સરખી છે. જ્યારે 3 કરતાં વધારે ડી ઇલેક્ટ્રોન હાજર હોય છે ત્યારે અષ્ટફલકીય સંકરણ માટે 3d કક્ષકોનું જરૂરી યુગ્મ સીધું હુન્ડના નિયમના પરિણામે મળી રહેતું નથી. આમ D4 Cr2+ અને Mn3+, D5 Mn2+, Fe2+, D6 Fe2+, CO3+ ના કિસ્સામાં ખાલી ડી કક્ષકોની એક જોડ માત્ર 3d કક્ષકોના ઇલેક્ટ્રોનના યુગ્મીકરણથી પ્રાપ્ય થાય છે. તેથી અનુક્રમે 2, 1 અને 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે છે. ચુંબકીય માહિતી ઘણા કિસ્સાઓમાં મહત્તમ ભ્રમણયુગ્મના ખાસ કરીને D6 આયન ધરાવતા સવર્ગ સંયોજનો સાથે સહમત થાય છે, પરંતુ D4 અને D5 આયન ધરાવતી સ્પીસીઝ સાથે ગૂંચવણો જણાય છે. MnCN6 3- 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે, જ્યારે MnCl6 3- 4 અયુગ્મિત અનુચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. FeCN6 3- ની ચુંબકીય ચાકમાત્રા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી છે, જ્યારે FeF6 3-
5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની અનુચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. COF6 3- 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જ્યારે CO C2O4 થ્રાઇસ 3- પ્રતિચુંબકીય છે. આ દેખીતી વિસંગતતા સંયોજકતા બંધન સિદ્ધાંત વડે આંતરકક્ષકીય અને બાહ્યકક્ષકીયની રચનાના આધારે સમજાવી શકાય છે. MnCN6 3- FeCN6 3- અને CO C2O4 થ્રાઇસ 3- D2sp3 સંકરણ સમાવિષ્ટ આંતરકક્ષકીય સંકીર્ણ છે. આગળના બે સંકીર્ણ અનુચુંબકીય છે અને પછીનું સંકીર્ણ પ્રતિચુંબકીય છે. બીજી તરફ MnCl6 3- FeF6 3- અને COF6 3- sp3 D2 સંકરણ ધરાવતા બાહ્યકક્ષકીય સંકીર્ણ છે અને અનુચુંબકીય છે, જે અનુક્રમે 4, 5 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુરૂપ છે. કોયડો 7 MnBr4 2- ની ફક્ત ભ્રમણચુંબકીય ચાકમાત્રા 5.9 bm છે. સંકીર્ણ આયનની ભૂમિતિનું પ્રાક્કથન કરો. ઉકેલ: Mn2+ આયનનો સવર્ગ આંક સંકીર્ણ આયનમાં 4 હોવાથી તે કાં તો સમચતુષ્ફલક sp3 સંકરણ અથવા સમતલીય ચોરસ dsp2 સંકરણ હોઈ શકે છે. પરંતુ સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા 5.9 bm હોવાની હકીકતને કારણે તે આકારમાં સમતલીય ચોરસને બદલે સમચતુષ્ફલકીય હોવો જોઈએ. ડી કક્ષકોમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે. સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ વેલેન્સ બોન્ડ થિયરી. VB સિદ્ધાંત મહદ અંશે સવર્ગ સંયોજનોની બનાવટ, રચના અને ચુંબકીય વર્તણૂક સમજાવી શકે છે, પરંતુ તે નીચેની અપૂર્ણતા એટલે કે શોર્ટકમિંગ ધરાવે છે. 1. તે ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. 2. તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. 3. સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગને સમજાવી શકતો નથી. 4. સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. 5. 4 સવર્ગ સંકીર્ણોના સમચતુષ્ફલક અને સમતલીય ચોરસ બંધારણો વિશે કોઈ ચોક્કસ પ્રાક્કથન કરી શકતો નથી. 6. તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ પાડી શકતો નથી. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT સ્થિર વિદ્યુતીય નમૂનો છે, જે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક સ્થિર વિદ્યુતીય ક્રિયાઓના ઉદ્ભવને લીધે ધાતુ લિગેન્ડ બંધને ગણતરીમાં લે છે. લિગેન્ડને ઋણાયનના કિસ્સામાં બિંદુ એટલે કે પોઇન્ટ ભાર તરીકે અથવા તટસ્થ અણુના કિસ્સામાં દ્વિધ્રુવ તરીકે ગણવામાં આવે છે. વિલગિત એટલે કે આઇસોલેટેડ વાયુમય ધાતુ પરમાણુ અથવા આયનમાંની 5D કક્ષકોની સરખી ઊર્જા હોય છે, એટલે કે તે સમશક્તિ એટલે કે ડિજનરેટ હોય છે. આ સમશક્તિપણું ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ ઋણભારનું ગોલીય એટલે કે સ્ફેરિકલી સમમિત ક્ષેત્ર જાળવી રાખે છે. પરંતુ જો સંકીર્ણમાં લિગેન્ડને લીધે કાં તો ઋણાયન અથવા દ્વિધ્રુવી અણુનો ઋણ છેડો જેવા કે NH3 અને H2O ઋણભાર ક્ષેત્ર હોય, ત્યારે તે અસમમિત બને છે અને ડી કક્ષકોનું સમશક્તિપણું દૂર થાય છે. તે ડી કક્ષકોના વિપાટનમાં એટલે કે સ્પ્લિટિંગ પરિણમે છે. વિપાટનની ભાત એટલે કે પેટર્ન સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર આધાર રાખે છે. આપણે જુદા જુદા સ્ફટિક ક્ષેત્રના વિપાટનને સમજીએ. એ. અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ 6 લિગેન્ડથી ઘેરાયેલા અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં
ધાતુની ડી કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન અથવા ઋણભાર વચ્ચે અપાકર્ષણ થશે. આવું અપાકર્ષણ ધાતુની ડી કક્ષકો લિગેન્ડથી દૂર હોય તેના કરતાં લિગેન્ડની દિશા તરફ હોય ત્યારે વધારે હોય છે. આમ ગોલીય સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઊર્જાની સરખામણીમાં dx2 y2 અને dz2 કક્ષકો જે લિગેન્ડની દિશા તરફ નિર્દેશિત એટલે કે પોઇન્ટ થાય છે તે વધુ અપાકર્ષણ દર્શાવશે અને ઊર્જામાં ઊંચે જશે અને dxy, dyz અને dzx કક્ષકો જે અક્ષની એટલે કે એક્સિસ વચ્ચે દિશાત્મક હોય છે તે ઊર્જામાં નીચે જશે. આથી અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન અને ધાતુ ઇલેક્ટ્રોનને લીધે ડી કક્ષકોનું સમશક્તિપણું એટલે કે ડિજેનરસી દૂર થશે, જેને પરિણામે 3 કક્ષકો નીચી ઊર્જાના T2Gમાં ગોઠવાશે અને 2 કક્ષકો ઊંચી ઊર્જાના EGમાં ગોઠવાશે. સમશક્તિ સ્તરોનું લિગેન્ડની ચોક્કસ ભૂમિતિમાંની હાજરીને કારણે થતા વિપાટનને સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવામાં આવે છે અને ઊર્જાના અલગીકરણને Δ0 પાદાક્ષર O અષ્ટફલકીય માટે છે આકૃતિથી દર્શાવવામાં આવે છે. આમ 2 EG કક્ષકોની ઊર્જા 3/5 Δ0 જેટલી વધશે અને T2G કક્ષકોની ઊર્જા 2/5 Δ0 જેટલી ઘટશે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન Δ0 લિગેન્ડ અને ધાતુ આયન પરના ભાર પર આધાર રાખે છે. કેટલાક લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરવા શક્તિમાન હોય છે, જેમાં વધારે મોટું વિપાટન થશે, અને બીજો જે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેમાં ઓછું એટલે કે નાનું વિપાટન થશે અને તેને પરિણામે ડી કક્ષકોમાં નાનું વિપાટન થશે. સામાન્ય રીતે ક્ષેત્ર પ્રબળતામાં વધારા પ્રમાણે લિગેન્ડને ક્રમવાર શ્રેણીમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. I- Br- SCN- Cl- S2- F- OH- C2O4 2- H2O NCS- EDTA4- NH3 EN CN- CO. આવી શ્રેણીને વર્ણપટ્ટી રાસાયણિક એટલે કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. આ શ્રેણી પ્રાયોગિક રીતે જુદા જુદા લિગેન્ડ સાથેના સંકીર્ણના પ્રકાશના શોષણ પરથી નક્કી કરવામાં આવેલી છે. આપણે અષ્ટફલકીય સવર્ગ સ્પેસીસમાં ધાતુ આયનની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૂચવવા એટલે કે અસાઇન પ્રયત્ન કરીએ. સ્વાભાવિક છે કે એકાકી ડી ઇલેક્ટ્રોન T2G કક્ષકોની નીચેની ઓછી ઊર્જાવાળી T2G કક્ષકોમાં ભરાશે. D2 અને D3 સવર્ગ સ્પીસીઝમાં ડી ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ પ્રમાણે એકાકી T2G કક્ષકમાં ગોઠવાશે. D4 આયન માટે ઇલેક્ટ્રોન વહેંચણીના 2 વિપાટન ઉદ્ભવશે. 1. ચોથો ઇલેક્ટ્રોન T2G સ્તરમાં જશે અને હયાત એટલે કે હાજર ઇલેક્ટ્રોન સાથે યુગ્મન કરશે, અથવા 2. ઊર્જાના યુગ્મન માટેની કિંમત ચૂકવ્યા વગર EG સ્તરમાં ગોઠવાશે. આમાંની કઈ શક્યતા પરિણમશે તે સ્ફટિક ક્ષેત્ર વિપાટન Δ0ની સાપેક્ષ માત્રા અને યુગ્મન ઊર્જા P એકાકી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મન માટે જરૂરી ઊર્જા દર્શાવે છે પર આધાર રાખશે. બંને વિકલ્પો આ પ્રમાણે છે. 1. જો Δ0 P હોય તો ચોથો ઇલેક્ટ્રોન EG કક્ષકમાં ગોઠવાશે અને T2G3 EG1 સંરચના આપશે. લિગેન્ડ જેને માટે Δ0 P છે તેમને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કહે છે અને તે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનાવે છે. 2. જો Δ0 P હોય તો તે શક્તિની રીતે
ચોથા ઇલેક્ટ્રોનને T2G કક્ષકમાં ગોઠવવા માટે સાનુકૂળ બનશે અને T2G4 Eg0 સંરચના આવશે. જે લિગેન્ડ આ અસર ઉત્પન્ન કરે છે તેમને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ કહે છે અને તે નિમ્ન ભ્રમણ સંકીર્ણ રચે છે. ગણતરીઓ દર્શાવે છે કે D4 થી D7 સંકીર્ણ સ્પીસીસ નિર્બળ ક્ષેત્રના કિસ્સા કરતાં પ્રબળ ક્ષેત્રના કિસ્સામાં વધુ સ્થાયી હોય છે. બી. સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝની રચનામાં ડી કક્ષકોનું વિપાટન ઊંધું થઈ જાય છે અને તે અષ્ટફલકીય ક્ષેત્ર વિપાટન કરતાં ઓછું હોય છે. સમાન ધાતુ માટે સમાન લિગેન્ડ અને ધાતુ લિગેન્ડ અંતર માટે એ દર્શાવી શકાય કે ડેલ્ટા ટી = 4/9 ડેલ્ટા 0 છે. પરિણામે કક્ષકીય વિપાટન ઊર્જાઓ વધુ યુગ્મનને દબાણ કરવા માટે પૂરતી હોતી નથી અને તેથી નિમ્ન ભ્રમણ સંરચના ભાગ્યે જ જોવા મળે છે. અષ્ટફલકીય અને સમતલીય ચોરસ સંકીર્ણ કે જે કેન્દ્રીય સમમિતિય ધરાવે છે તેના માટે જી પાદાક્ષર એટલે કે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે, જ્યારે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સમમિતિના અભાવના કારણે ઊર્જા સ્તરો માટે જી પાદાક્ષરનો ઉપયોગ થતો નથી. અગાઉના એકમમાં આપણે શીખ્યા કે સંક્રાંતિ ધાતુ સંકીર્ણોના વિશિષ્ટ ગુણધર્મોમાંનો એક મુખ્ય ગુણધર્મ તેમના વિશાળ ગાળાના એટલે કે રેન્જ રંગ છે. આનો અર્થ એમ છે કે સફેદ પ્રકાશમાંનો કેટલોક ભાગ જ્યારે તે નમૂનામાંથી પસાર થાય છે ત્યારે તે દૂર થાય છે. તેથી બહાર નીકળતો પ્રકાશ લાંબા સમય સુધી સફેદ રહેતો નથી. સંકીર્ણનો રંગ જે શોષાય છે તે રંગનો પૂરક હોય છે. પૂરક રંગ બાકી રહેતી તરંગ લંબાઈથી ઉત્પન્ન થતો રંગ છે. જો સંકીર્ણ દ્વારા લીલો રંગ શોષાય છે તો તે લાલ દેખાય છે. શોષિત થતી જુદી જુદી તરંગ લંબાઈ અને અવલોકન કરાતા રંગ વચ્ચેનો સંબંધ કોષ્ટકમાં આપવામાં આવ્યો છે. કોષ્ટક. કેટલીક સ્પીસીઝમાં અવલોકિત કરેલો રંગ અને પ્રકાશની શોષાયેલી તરંગ લંબાઈ વચ્ચે સંબંધ. સવર્ગ સ્પીસીઝ. શોષિત પ્રકાશની તરંગ લંબાઈ nm. શોષિત પ્રકાશનો રંગ. સવર્ગ સ્પીસીઝનો રંગ. COCl NH3 2+ 535 પીળો જાંબલી. CO NH3 H2O 3+ 500 વાદળી લીલો. લાલ. CO NH3 3+ 475 વાદળી પીળો નારંગી. CO CN6 3- 310 પાર જાંબલી આછો પીળો. CuH2O4 2+ 600 લાલ વાદળી. TiH2O6 3+ 498 વાદળી લીલો જાંબલી. સવર્ગ સંયોજનોમાં રંગ ઝડપથી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના પર્યાયમાં સમજાવી શકાય. ઉદાહરણ તરીકે ધ્યાનમાં લો સંકીર્ણ TiH2O6 3+ જે જાંબલી રંગનો છે. આ અષ્ટફલકીય સંકીર્ણ એકાકી ઇલેક્ટ્રોન Ti3+ 3D1 પ્રણાલી છે. ધાતુમાં સંકીર્ણની ધરા અવસ્થામાં T2G સ્તરમાં પ્રાપ્ય છે. પછીની ઊંચી અવસ્થા જે ઇલેક્ટ્રોન માટે પ્રાપ્ય છે તે ખાલી Eg સ્તરમાં છે. જો સંકીર્ણ વડે વાદળી લીલા ગાળાને અનુરૂપ પ્રકાશ શોષવામાં આવે તો તે ઇલેક્ટ્રોન T2G સ્તરમાંથી Eg સ્તરમાં ઉત્તેજિત કરશે. T1/2G Eg0 gives T2G0 Eg1. પરિણામે સંકીર્ણ રંગમાં જાંબલી રંગનો દેખાય છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સવર્ગ સંયોજનોના રંગમાં ઇલેક્ટ્રોન DD સંક્રમણનું નિદર્શન એટલે કે એટ્રીબ્યુટ્સ કરે છે. એ નોંધવું અગત્યનું છે કે લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી અને તેથી પદાર્થ રંગવિહીન છે. ઉદાહરણ તરીકે Ti
H2O6Cl3 ને ગરમ કરતાં પાણી દૂર થવાના કારણે તે રંગવિહીન બને છે. તે જ પ્રમાણે નિર્જળ CuSO4 સફેદ છે, પરંતુ CuSO4 5H2O રંગે વાદળી છે. સંકીર્ણના રંગ ઉપર લિગેન્ડની અસર NiH2O6 2+ સંકીર્ણને ઉદાહરણ રૂપ લઈ દર્શાવી શકાય. જ્યારે નિકલ 2 ક્લોરાઇડને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે NiH2O6 2+ બને છે. જો કે દ્વિદંતી લિગેન્ડ ઇથેન 1,2-ડાયઅમાઇનને En ધીમે ધીમે ઉમેરતા En:Ni નો મોલર ગુણોત્તર 1:1, 2:1, 3:1 થાય. તે પ્રમાણે પ્રક્રિયાઓની નીચેની શ્રેણી બને અને તેમની સાથે સંકળાયેલ એટલે કે એસોસિએટેડ રંગમાં ફેરફાર થાય છે. NiH2O6 2+ એક્વિયસ લીલો પ્લસ En એક્વિયસ NiH2O4 En 2+ એક્વિયસ આછો વાદળી પ્લસ 2H2O. NiH2O4 En એક્વિયસ 2+ પ્લસ En એક્વિયસ NiH2O2 En2 2+ એક્વિયસ વાદળી અથવા જાંબુડિયો પ્લસ 2H2O. NiH2O2 En2 2+ એક્વિયસ પ્લસ En એક્વિયસ NiEN3 2+ એક્વિયસ જાંબલી પ્લસ 2H2O. આ ક્રમ આકૃતિમાં દર્શાવેલ છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. સ્ફટિક ક્ષેત્ર નમૂનો સવર્ગ સંયોજનોની બનાવટ, રચના, રંગ અને ચુંબકીય ગુણધર્મો સમજાવવામાં મહદ અંશે સફળ રહ્યો છે. પરંતુ લિગેન્ડ બિંદુ ભાર છે એ ધારણા પરથી એમ અનુસરે છે કે ઋણભારીય લિગેન્ડે વધારે વિપાટન અસર દર્શાવવી જોઈએ. ઋણભારીય લિગેન્ડ સ્પેક્ટ્રમી રાસાયણિક શ્રેણી એટલે કે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝના નીચેના છેડામાં મળી આવે છે. વળી તે લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચે બંધનની સહસંયોજક ખાસિયતને ધ્યાનમાં લેતો નથી. આ CFTની કેટલીક નબળાઈઓ, જેને લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત LFT અને આણ્વીય કક્ષક સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે, જેનો અભ્યાસ વર્તમાન અભ્યાસની શક્યતા એટલે કે કાર્બોનિલમાં બંધન. બોન્ડિંગ ઇન મેટલ કાર્બોનિલ્સ. હોમોલેપ્ટિક કાર્બોનિલ માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા જ સંયોજનો મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ સાથે બને છે એટલે કે રચાય છે. આ કાર્બોનિલ સાદા, ખૂબ સ્પષ્ટ બંધારણ ધરાવતા હોય છે. ટેટ્રાકાર્બોનિલ નિકલ 0 સમચતુષ્ફલક છે. પેન્ટાકાર્બોનિલ આયન 0 ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, જ્યારે હેક્સાકાર્બોનિલ ક્રોમિયમ 0 અષ્ટફલકીય છે. ડેકાકાર્બોનિલ ડાયમેંગેનીઝ 0 બે ચોરસ પિરામિડલ MnCO5 એકમોના Mn બંધ જોડાવાથી બને છે. ઓક્ટાકાર્બોનિલ ડાયકોબાલ્ટ 0 ને COCO બંધન બે CO સમૂહ વડે સેતુ રચનાથી જોડાયેલો હોય છે. ધાતુ કાર્બોનિલમાં ધાતુ કાર્બન બંધ સિગ્મા અને પાઈ બંને લાક્ષણિકતા ધરાવે છે. MC સિગ્મા બંધની રચના ધાતુની ખાલી કક્ષકોમાં કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના દાનથી થાય છે. MC પાઈ બંધની રચના કાર્બન મોનોક્સાઇડની ખાલી પાઈ બંધ પ્રતિકારક કક્ષકમાં ધાતુની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકોના દાનથી થાય છે. ધાતુનું લિગેન્ડ સાથે બંધન સંકર્મ એટલે કે સિનર્જિક અસર ઉત્પન્ન કરે છે, જે ધાતુ અને CO વચ્ચેના બંધને સબળ બનાવે છે. વર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો. ઇમ્પોર્ટન્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સવર્ગ સંયોજનો ખૂબ જ ઉપયોગી છે. આ સંયોજનો વિશાળ પ્રમાણમાં ખનિજ, વનસ્પતિ
અને પ્રાણી જગતમાં હાજર છે અને તેઓ વૈશ્લેષિત રસાયણશાસ્ત્ર, ધાતુ કર્મવિધિ, જૈવિક પ્રણાલી, ઉદ્યોગ અને ઔષધમાં ઘણા અગત્યના કાર્યો કરે છે તે માટે જાણીતા છે. આનું નીચે વર્ણન કરવામાં આવેલ છે. સવર્ગ સંયોજનો ઘણા ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં એટલે કે પૃથ્થકરણમાં ઉપયોગી જણાયા છે. ધાતુ આયનની ઘણા લિગેન્ડ, ખાસ કરીને કિલેટિંગ કારક એટલે કે કિલેટિંગ એજન્ટ સાથેની રંગ આપવાની પૃથ્થકરણની પ્રક્રિયાઓ જે સવર્ગ સ્પીસીઝની રચનાનું પરિણામ છે અને આ બાબત ચિરસંમત એટલે કે ક્લાસિકલ અને ઉપકરણીય પદ્ધતિ દ્વારા થતી ધાતુની પરખ અને પરિમાપન માટે પાયો બને છે. આવા પ્રક્રિયકોના ઉદાહરણોમાં EDTA, DMG, ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમ, આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોલ, ક્યુપ્રોન વગેરેનો સમાવેશ થાય છે. પાણીની કઠિનતાનું પરિમાપન Na2 સાથેના સરળ અનુમાપનથી કરી શકાય છે. Ca2+ અને Mg2+ આયન EDTA સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે. આ આયનોનું વર્ણનાત્મક એટલે કે સિલેક્ટિવ પરિમાપન કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્થાયીતા અચળાંક વચ્ચેના તફાવતને કારણે કરી શકાય છે. ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણ પ્રક્રમમાં દાખલા તરીકે સિલ્વર અને ગોલ્ડમાં સંકીર્ણની રચનાનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ગોલ્ડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઇડ સાથે સંયોજાય છે અને સંકીર્ણ સ્પીસીઝ AuCN2- જલીય દ્રાવણમાં રચાય છે. ગોલ્ડને ધાત્વીય રૂપે આ દ્રાવણમાં ઝિંકનું ઉમેરણ કરીને અલગ કરી શકાય છે. એ જ પ્રમાણે ધાતુઓનું શુદ્ધિકરણ સવર્ગ સંયોજનોના નિર્માણ અને ત્યારબાદ તેમના વિઘટનથી હાંસલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે અશુદ્ધ નિકલને NiCO4માં પરિવર્તિત કરવામાં આવે છે, જેનું વિઘટન કરવાથી શુદ્ધ નિકલ મળે છે. સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ જ અગત્યના છે. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર વર્ણક એટલે કે પિગમેન્ટ ક્લોરોફિલ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. હિમોગ્લોબિન લોહીનો લાલ વર્ણક જે ઓક્સિજનના વાહક તરીકે કાર્ય કરે છે તે આયનનું સવર્ગ સંયોજન છે. વિટામિન B12 સાયનોકોબાલેમાઇન પ્રણાલી એન્ટીપર્નેશિયસ રક્ત અલ્પતા એનેમિયા કારક ફેક્ટર કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે. ધાતુ આયન સાથે સવર્ગ થયેલા જૈવિક અગત્યના અન્ય સંયોજનોમાં ઉત્સેચક જેવા કે કાર્બોક્સીપેપ્ટિડેઝ A અને કાર્બોનિક એનહાઇડ્રેટ્સ જૈવિક પ્રણાલીના ઉદ્દીપકો. સવર્ગ સંયોજનો ઘણા ઔદ્યોગિક પ્રક્રમમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. ઉદાહરણોમાં રોડિયમ સંકીર્ણ PH3P3RHCl વિલ્કિન્સન ઉદ્દીપક આલ્કીનના હાઇડ્રોજનીકરણમાં વપરાય છે. વસ્તુઓને સંકીર્ણ દ્રાવણો AgCN2- અને AuCN2- માંથી સિલ્વર અને ગોલ્ડ વડે લીસો અને એક સરખો વિદ્યુત ઢોળ ચલાવી શકાય છે, જે સાદા ધાતુ આયનના દ્રાવણ કરતાં વધારે સારો હોય છે. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં ડેવલપ કરેલી ફિલ્મને હાઇપોના દ્રાવણ વડે ધોઈને સ્થિરીકરણ એટલે કે ફિક્સેશન કરી શકાય છે, જે અવિઘટિત AgBrને ઓગાળી નાખે છે અને સંકીર્ણ આયન Ag(H2O3 ) 3- બનાવે છે. ઔષધીય રસાયણશાસ્ત્રમાં કિલેટ ચિકિત્સામાં એટલે કે થેરપીમાં રસ વધતો જાય છે. આનું ઉદાહરણ વનસ્પતિ અથવા પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનું વિશાલું પ્રમાણને કારણે ઉદ્ભવતી સમસ્યામાં સારવાર છે. કોપર અને આયનનો વધારો કિલેટિંગ લિગેન્ડ ડિપેનિસિલેમાઇન અને ડેસફેરોક્ઝાઇમ B વડે સવર્ગ સંયોજનની રચના દ્વારા દૂર કરી શકાય છે. EDTAનો લેડના વિષાલુકરણની સારવારમાં ઉપયોગ થાય છે. પ્લેટિનમના કેટલાક સવર્ગ સંયોજનો અસરકારક રીતે ગાંઠની વૃદ્ધિમાં નિરોધક તરીકે કાર્ય કરે છે.
ઉદાહરણો છે સિસ્પ્લેટિન અને સંબંધિત સંયોજનો.